આજે એટલે કે 10 જાન્યુઆરીના રોજ ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિની મુખ્યમંત્રી સાથે બેઠક મળી હતી। આ બેઠકમાં ભાજપમાં સંગઠન રચનામાં ક્ષત્રિય સમાજને પૂરતું મહત્વ મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે। વધુમાં બેઠકમાં વિધવા પેન્શન, સામાજિક મુદ્દાઓ, અસ્મિતા આંદોલનમાં સમાજને અનેક પ્રશ્નો ઊભા થયા હતા। આ તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી। છેલ્લા અઠવાડિયામાં 4 અને 5 જાન્યુઆરીએ લીંબડી પાસે જાખણ ખાતે સંકલન સમિતિ દ્વારા 2 દિવસની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના ચિંતનમાંથી જે મુદ્દાઓ નક્કી થયા, જે મુદ્દાઓ ચર્ચામાં આવ્યા એ મુદ્દાઓ અંગે સત્વરે ભારતીય જનતા પક્ષના સંગઠનની રચના થવા જઈ રહી છે તો રજૂઆત કરવી એવું નક્કી થયું હતું અને એના અનુસંધાનમાં 2 દિવસ પહેલાં પત્ર લખ્યો સંગઠનમાં અને મુખ્યમંત્રીશ્રીનો ટાઈમ પણ માંગ્યો અને મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક સમય ફાળવ્યો અને આજે અમે એમની મુલાકાત કરી। સંગઠનમાં ક્ષત્રિય સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે એની પણ વ્યવસ્થિત રજૂઆત થઈ છે। આજ રોજ સંકલન સમિતિના સદસ્ય સાથે માનનીય સીએમ સાહેબની મુલાકાત લીધી અને મારી પૂર્વ વક્તા જે વાત કરી એ પ્રમાણે અમારા સમાજના જે કોઈ મુદ્દાઓ છે અને પ્લસ આંદોલનમાં જે કોઈ આમ તો આખું આંદોલન બહુ અનુશાસનથી ચાલ્યું છે, છતાં પણ 1-2 કેસ એવા બન્યા છે જેની માટે પણ અમે સરકારમાં રજૂઆત કરી અને એ કેસ પાછા ખેંચવામાં આવે। એ સિવાય પણ આંદોલનની પૂર્વાગ્રહ રાખીને ગ્રાઉન્ડ લેવલ પર ક્યાંક કાર્યકરોને અથવા અધિકારી કક્ષાએ અથવા કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ પાર્ટી તરફથી અથવા અધિકારી કક્ષાએ જે કનડગત થતી હોય એના પ્રશ્નો પણ અમારી પાસે આવતા હોય તો એક જવાબદાર સંસ્થા તરીકે આ રજૂઆત પણ અમે માન્ય સીએમ સાહેબને ધ્યાનમાં દોરી છે અને એમને કીધું છે કે આપ આમાં વ્યક્તિગત આમાં રસ લઈ અને એના નિરાકરણ માટે પણ આપ વિચારો અને અત્યાર સુધીના જૂના જે કોઈ મુદ્દાઓ છે, જે વિધવા પેન્શન છે, સર્વ સમાજ હિતમાં છે, એ છે મ્યુઝિયમ છે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબને ભારત રત્ન મળે। આ સિવાયના ઘણા બધા મુદ્દાઓની આજે ખુલ્લા મને ચર્ચા પણ થઈ અને ફરી અમારી કોર કમિટીની આ મિટિંગ હતી। એ સિવાય પણ હવે સમાજની દરેક સંસ્થાઓના પ્રમુખો સાથે આ બાબતે ચર્ચા થશે।